જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્રની તૈયારીઓ જોવા મળી। સુદર્શન તળાવ નજીક દબાણ કરનાર સાધુ સામે કાર્યવાહી કરાઈ। દબાણ દૂર કરતા શિવગીરી નામના સાધુના ઘરમાંથી હથિયાર મળી આવ્યા। તલવાર, ધારિયા, કુહાડી સહિત 60 હથિયારો જપ્ત કરાયા છે। ભાવનાથ પોલીસે શિવગીરીની ધરપકડ કરી। આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ઇલીગલ એન્ફોર્સમેન્ટ છે દૂર કરવાની સૂચના હોય આ કામગીરી ચાલી રહેલી હતી ત્યારે સુદર્શન તળાવની પાળને અડીને સાધુ શિવગીરી જયદેવગીરી નો એક દબાણ ધ્યાનમાં આવેલું હતું। આ દબાણ છે એને તોડી પાડવામાં આવેલું છે। આ ઉપરાંત આ વ્યક્તિની ફરિયાદ એવી હતી કે એ આવતા જે ટુરિસ્ટ છે એ બધાને માર મારે છે, એમના હાથ પગ ભાગી નાખે છે। એના વિરુદ્ધ ઘણા બધા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને તડીપાર પણ અગાઉ કરવામાં આવેલ હતો। તો આટલો ભયજનક માણસ હોય, મહાશિવરાત્રી મેળામાં પણ એ ખૂબ ભયજનક હોય અને લોકોને ખોટી રીતે રંજાડ ન કરે એના માટે સર્ચ પણ કરવામાં આવેલું અને લગભગ 60-70 જેટલા હથિયારો પણ મળી આવ્યા છે।